મહેશભાઈ આવ્યા હતા તો મહેસાણાની મુલાકાતે અહીંયા ફર્યા, થોડું બજારમાં અમને ફરાયા મેહોણાના. આવો ટાઈમે તો ઘેર. તમે ઘેર આવો તો ઘેર નહીં આવો, તમે મેહોણા આવ્યા તો આવશું નેક્સ્ટ ટાઈમ ચોક્કસ એક વખત આવો તો જોડે, બરાબર? ફૂલ ફેમિલી 100%. ગુમાની શોપ ઉપર આવી ગયા છીએ અને જો ખાસ મહેમાન આવ્યા મહેશભાઈ અમારા. અને અવસર જ્વેલરી નવો સ્ટોક આવી ગયો છે તો પધારવા વિનંતી. લગ્ન સિઝનનો સ્ટોક લાવ્યા છો ને હવે તો બધો. ટીબી રોડ ઉપર છે, સર્વોદય બેંકની બાજુમાં જ અવસર જ્વેલરી. તો મહેશભાઈ મળીએ પછી. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. આજે અમે જઈએ છીએ પક્કા મામાના ઘેર, તો બનાવી રહેજો મારા બ્લોગના સાથે. આજ તો સાસરીમાં જવાનું છે. હા, સાસરીમાં. અમે જોતા રહેજો કયા ગામ જઈએ છીએ. અમે પહોંચી જઈએ છીએ જીબી આગળ. જીબી આગળ આખો નવો રોડ બને છે, આઇકોનિક રોડ બનવાનો છે. અને મિહીની મમ્મી તો જાય સહયોગમાં મીઠાઈ લેવા માટે, તો જોતા રહેજો અમારો વ્લોગ. હજુ મિહીના આગળ ટ્યુશનથી લેવાનું છે, તે લઈને પછી આપણે જઈશું પક્કા મામાના ઘેર. જો મિહીની મમ્મી તો આવી ગઈ છે, અહીંયા આવે મીઠાઈ લઈને. આવી ગઈ મીઠાઈ લઈને. અહીંયા તો ટ્રાફિક પાસે વધારે થશે. અહીંયા મીઠાઈ લઈને લાવી દીધી. 500 રૂપિયા કિલો. હા, તે તો મોંઘી જ આવે ને તારા સહયોગની તો. ટોપરા પાક લીધો એમ ને, સરસ. જો અમે હીરે આવી ગયો તારા. તે તું આવ્યો ઉભો તો. સારું સારું તો તારા હવે જઈએ તારા. જો મેહરભાઈ આવી ગયા. હાલો, ટ્યુશન પતાવી દીધું અને પહોંચી ગયા છીએ માનવ આશ્રમ ચોકડી. આ જુઓ માનવ આશ્રમ ચોકડી, મંદિર. આ છે માનવ આશ્રમ ચોકડી. ગાય વાળું સર્કલ કહેવાય. આ મંદિર છે. સાઈ બાબાથી રામપુરા ચોકડીનો રોડ નવો બની ગયો, ફર્સ્ટ ક્લાસ. હવે બહુ ખાડા બચી હતા, હવે મસ્ત રોડ બનાવી દીધો છે. ખેરવાથી હવે આખજવાળા રોડે જઈએ છીએ. આ રોડ સરસ હતો પણ આખો બગડી ગયો છે, બહુ ખાડા ખબચિયા થઈ ગયા. અને હવે નવો ઘર બનાવી દેશે સરકાર. પણ આ રોડ ઉપર આમ ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે. આખજ પછી તો બહુ મજા આવશે. જમ્પર લેવા પણ કે જમ્પર તો દેખાતા નહીં. જો આગળ આવો, જો આખા જે તો આવ્યું. આ તો લોકણા જ આવ્યું, લોકણા જ પછી આખા જામફળ બહુ પ્રખ્યાત છે ગાઈસ. ના તો ચલો લેતા જઈએ. તો જુઓ આખા જ આવી ગયું છે. આખા જ પહોંચી ગયા છે ને હવે અને જમ્પર દેખાવાય બંને. પછી જમ્પર લઈશું. આગળ બધી જમ્પરની વાડીઓ જ છે. બધી સાઈડમાં, બે સાઈડમાં જમ્પરની વાડીઓ હોય છે. મજા આવે એવો રસ્તો ડ્રાઇવિંગ કરવાનો. હજુ તો સીઝન હવે આવે પણ નહીં બરોબર. અહીંયા જવા દો, ત્યાં હજુ આગળ તપાસ કરીએ. અહીંયા પણ નાના નાના થોડા હજુ આગળ તપાસ કરીએ. સાગડી પહોંચી ગયા છીએ. સાલડી મહાદેવજીનું મંદિર. પીપળેશ્વર મહાદેવનું બહુ સરસ મજાનું મંદિર છે. તો કોઈ વખત આવો સાલડી બાજુ તો અહીંયા 100% દર્શન કરજો. બહુ સરસ મંદિર છે. મેં 2-3 વખત જઈ આવેલા છીએ અને અમારા આગળના બ્લોગમાં પણ મૂકેલું છે, ફેમિલીની બ્લોગમાં. ભવ્ય મંદિર બનાવ્યું છે આ સાલડી પીપળેશ્વર મહાદેવ દેખાય સામે. જય પીપળેશ્વર મહાદેવ. જય પીપળેશ્વર મહાદેવ. જય ભોળાનાથ. આજે જો સાંજે મેળ પડે તો જઈશું એ દર્શન. હાઈવે પર જ છે, મેન હાઈવે પર જ છે.
તો જો હવે વેડા પહોંચ્યા છીએ. મંદિર બહુ જ મસ્ત છે વેડાનું. વેડા ગામ. કોઈ વેડાનું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે પહોંચ્યા છીએ વેડા. કયા માતાજીનું મંદિર એ કહેજો. જુઓ ગાયો કેવી જાય એકદમ સ્વચ્છ ગામ છે. સફાઈ તો ચાલુ જ હોય. પલ્લેર ગામમાં પહોંચી ગયા ગાઈસ. બહુ મસ્ત ગામ છે, ચોખ્ખું. બધા ડોલરિયા ગામ. આ રામાપીરનું મંદિર આવ્યું. રામાપીરનું મંદિર જય રામદેવ પીર. નારદીપુર આવ્યા છીએ. અહીંયા આરજે પટેલ અન્ન ક્ષેત્ર ચાલે છે અને 2 ટાઈમ ફ્રી ઓફ જમવાનું મળે છે. ફ્રીમાં જમવાનું આપવામાં આવે. અને બહુ સરસ જમવાનું હોય છે અને સારામાં સારી સેવા કરે છે. જે અન્ન ક્ષેત્ર એમનો ફેસબુક પેજ બી છે, ઇન્સ્ટાગ્રામ બી છે અને વોટ્સઅપ બી છે. તો એને ફોલો, લાઈક, શેર કરજો અને સપોર્ટ કરજો આરજે અન્ન ક્ષેત્ર. અને મુલાકાત ચોક્કસથી લેજો. બહુ સારામાં સારું કામ છે. સેવાનું કામ કરી રહ્યા છે આરજે પટેલ સેવા અન્ન ક્ષેત્ર. માણસા કલોલ હાઈવે ઉપર આવી ગયા છીએ. નારદીપુર ગામ છે તો. અને સામે દેખાય કેવલ નાસ્તા હાઉસ. ત્યાંથી પાપડી લેવાની છે. ત્યાંની પાપડી બહુ સરસ આવે છે. આપણે પાપડી લેવા જઈએ. અહીંયાથી પાપડી લઈ લીધી છે. પાપડી બહુ સરસ આવે છે. ગરમા ગરમ ભજીયા છે, ખમણ છે, પાત્રા છે. પાત્રાથી લેવા પાપડી લીધી છે. હું ખાય છે પ્રેફર ખાવાનું ચાલુ કર્યું. તો ગાઈસ હવે પહોંચી ગયા મામાના ઘરે. આવી ગયા છીએ મમ્મીના ઘેર. શ્રી નારાયણ મંગલસ કલોલ તમાસમાં મમ્મીએ બ્લોગ બનાવ્યો. હા આપણે બનાવીએ છીએ. મમ્મી ભાઈ બ્લોગ બનાવે છે. જો સરસ મજાનો ગાર્ડન છે. ગાર્ડન છે, છોકરા રમવા એક સાઈડ પાર્કિંગ છે. અને જો અમારા પિયરનું લોકેશન. સરસ મજાની સ્કીમ સારી. થોડી કલોલથી દૂર છે, બાકી મસ્ત જગ્યા છે. જગ્યા બહુ મસ્ત છે. તો ગાઈસ હવે પહોંચી ગયા મામાના ઘરે. હા લઈ લીધું બધું સામાન લીધો. આયા આપણે થઈ ગયું વહેલા વહેલા. હેપી ન્યુ યર પાછું. પિક્ચર જોવાય આટલા તો. નામ શું કરે? જો અમારા પક્કા મામા એટલે અમારા શાળાનું ઘર. અમારી સાસરી. આવો જૈનું આવી ગયો છે ભાઈ. જૈનું કેવું ધામ? જય શ્રી મહાકાલ દાદા. ત્રણ ખાસ ભાઈબંધ છે. સાથુ, મિહિર ને જૈનું. અને ઉપર સેકન્ડ ફ્લોર છે. મહાકાલ દાદાનો સરસ મજાનો ફોટો અહીંયા લગાવેલો છે. જય શ્રી મહાકાલ. અમારા ગોધી દાદા. તો ગાઈસ આ મારા મામાનું ઘર. આજે પહેલો લિવિંગ રૂમ. પપ્પા ઊંઘ્યા ટીવી જોવા. આ કિચન. અહીંયા અમારા બીજા મામા બેઠા એટલે. હા હેપી ન્યુ યર. હજુ મંદિર. જય મહાકાળીમાં, જય મહાવતીમાં, જય શ્રી કૃષ્ણ ભગવાન. બહુ જૂનું મંદિર. બહુ જૂનું મંદિર. બહુ જૂનું મંદિર ને મૂર્તિઓ. જો આ રણછોડરાય છે ને મારા દાદા લાયા હતા દ્વારકાથી. અને આ લક્ષ્મીજી ચાંદીના. જો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે. ચીચી છે, ઝીણી છે અને મારા ફેવરેટ ઘૂઘરા, બિસ્કીટ. મને ઘૂઘરા બહુ ભાવે. આ વખત તમે બનાવ્યા નહોતા. અહીંયા આજે ઘૂઘરા ખાવા મળ્યા. જો
નીચેનો ફ્લોર અને ફર્સ્ટ સેકન્ડ ફ્લોર પર આવી ગયા છીએ. ઉપર એક રૂમ, 2 રૂમ છે. આ અગાસી, આ એક રૂમ આ રહ્યો સ્ટોર રૂમ છે. આમાં શું કરા મેહીર્યો ને બધા જુઓ, આખો સ્ટોર રૂમ. પછી અહીંયા અગાસી અને એક બીજો બેડરૂમ. આ બાજુ સંડાસ બાથરૂમ અને આ બાજુ પાછી અગાસી છે. અગાસી બતાવી દઉં. હા અગાસી સરસ મજાનું મકાન છે અમારું પક્કા મામાનું. જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને મમ્મીને તો પહેલાં જમવા બેસી ગયા છે. એમનું પોતાનું ઘર છે એટલે અમને યાદ નહીં કર્યા. તો હવે નહીં બોલાયા પક્કા મામા બોલાવા એટલે અમે આવ્યા છીએ. તો હવે અમે જમવા બેસીશું. શું લાયા પક્કા મામા જોઈએ. જો કેટલું બધું જમવાનું પક્કા મામા. જો દાલ બાટી ઘેર બનાવી, ગુલાબ જાંબુ લાયા, દાલ બાટી છે, ખમણ છે. પક્કા મામા આટલું બધું શું કરવા તમે લાયા? શ્રીખંડ, કાલાજામ બતાય, કાલાજામ, ટોપરા પાક, આ બધું પક્કા મામા ખોટો ખર્ચો કરે છે. આપણને તો ખાલી દાળ ને રોટલા મળે ને તો એ ઘણું છે. આટલો બધો ખર્ચો. આ બધું શું કરવા લાયા પક્કા મામા તમે? હે અરે એવું ના હોય યાર, થોડું ઘણું આપણા દાળ રોટલા કે દાલ બાટી હોય તો એ ચાલે. છોકરાઓ લેડો ખાવા બેજો હડો તાર. જુઓ ગરમા ગરમ ખમણ છે, ગરમા ગરમ આવું છે, ગરમા ગરમ ટોપરા પાક, પછી ગરમા ગરમ ગુલાબ જાંબુ, કાલાજામ, આ બધું આવી ગયું છે. અને આપણે થોડું ઘણું જમવા બેસી જઈએ. માર તો બની જ જાય. બધા ખાવા બેઠી ગયા. પકાવવાની ફેવરેટ મીઠાઈ ગુલાબ જામુન લાવી દઈએ. મેં જોઈ હતી તો આથી જોધપુરની પણ બંધ હતી એટલે પછી ના લાવે. શું કેવું? હા પકાવવા ઘણું મોઢું કરો. કેવી है पकावा केवी है शेव बनी एक नंबर दाल बाटी दाल श्रीखंड घर बनायो हाँ बार नो है ने हाँ अमर वना मामा नेना अमर पक्का मामा जैनू सार्थक मिहिर आ बाजू दादी उभा है અને જમવાનું તો હા પક્કા મામા હોય આવીએ ને એટલે કોઈ બાકી જ ના મૂકા. આ મારા દાદા એ હોય તો હમણાં ઓહો ગજબનું જમવાનું. ટેસ્ટા જેવું ખાઈ લીધું, ખાવાની બહુ મજા આવી ગઈ. હવે ફર્સ્ટ ક્લાસ ઘોરી જઈશું, ઊંઘીશું ફર્સ્ટ ક્લાસ, અને પછી ફરી મહેવાણા જઈશું. તો જોતા રહેજો અમારો બ્લોગ, મિહિર ઠાકોર બ્લોગ, મિસ્ટર ઠાકોર બ્લોગ, ફેમિલી રિયલ બ્લોગ, 4 ચેનલ. પડી જઈએ ચા પીને પાછા મહેસાણા જવા નીકળીશું. આ બાજુ મેચ ચાલુ છે. હા મોમાં ભોણો બે મસ્તી કરે. મોમાં ભોણો પક્કા મોમન મિહિર જવાન તૈયાર કરો. સાતક આવું હા સાતક આવું સાડા બે જા ના ના બાય બાય જેનું બાય બાય. ચલો આવજો તારો અને આવો શનિવારે. જો ગાઈસ જેનું આટલા સાયકલ ચલાવો. બાય બાય ગાઈસ હવે તમાસાથી અમે મહેસાણા જવા માટે જો નીકળી ગયા છીએ અને સાંજ પડી ગઈ, 5:30 થઈ ગયા છે. હવે જઈશું આપણે કે મંદિર જાય, સીધા મહેસાણા જઈએ.
તો ચાલો તાર જવા માટે અમે નીકળ્યા છીએ. જુઓ અંધારું થઈ ગયું શિયાળાના લીધે અને મીરભાઈએ પાછળ બેસી ગયા ને ઊંઘ હોય તો હોય જા. બપોર ઊંઘ્યા નહીં લાગતા હે આખી બપોર રમ્યો. ચાલો